ચાલો મિત્રો, આપણે આગળ વધીએ કોષરસીય કંકાલ વિશે. હવે નામ જેવું જ કંઈક આનું કાર્ય છે. કંકાલ, કંકાલનું મિનિંગ શું થાય ખ્યાલ જ છે. કંકાલ એટલે જો મનુષ્યની ચર્ચા કરવામાં આવે, પ્રાણીની ચર્ચા કરવામાં આવે તો કંકાલનો મિનિંગ થાય છે અસ્થિ, હાડકાઓ, કાસ્થિઓ, કે જે આપણા શરીરને એક આધાર પૂરો પાડે છે, એક યાંત્રિક મજબૂતાઈ પૂરી પાડે છે. અથવા તો આપણું જે શરીર છે એનો જે પોસ્ચર છે, સાદી ભાષામાં કહું તો એક પ્રકારનો શેપ છે, આકાર છે, એ જાળવી રાખે છે. તો આવી જ વાત કંઈક અહીંયા છે. કોષરસીય કંકાલ એટલે કે કોષરસમાં જોવા મળતું કંકાલ કે જે કોષનો આકાર જાળવે. નંબર 2, ચલિતતામાં, કોષની ચલિતતામાં મદદરૂપ થાય. નંબર 3, યાંત્રિક મજબૂતાઈ આપે. એન્ડ નંબર 4, દ્રવ્યના અણુઓના વહનમાં ભાગ ભજવે. દ્રવ્યના અણુના વહનમાં ભાગ ભજવે. ચાલો, આ એના કાર્ય થયા, પણ આ છે શું એ સમજીએ પછી કાર્ય સમજવાની મજા આવશે. ચાલો, તો આ છે બધા જ એના કાર્ય, પણ જ્યાં સુધી આ શું છે ત્યાં સુધી આનું મગજમાં બેસે નહીં કાર્ય. ચાલો, તો આપણે જોઈએ કે કોષરસીય કંકાલ હકીકતે છે શું. કોષરસીય કંકાલ છે શું? તો કે કોષરસીય કંકાલ એટલે કોષરસમાં રેન્ડમલી પથરાયેલ પ્રોટીનની બનેલી રચના. તો અહીંયા કોષનું જે કંકાલ છે એ અસ્થિ કે કાસ્થિનું નથી બનેલું, પરંતુ તે પ્રોટીનનું બનેલું છે. એટલે હું જો આકૃતિ દોરું તો આવી થઈ શકે કે આ કોષ છે, એની અંદર આડા અવડા રેન્ડમલી આ પ્રોટીન જે ગોઠવાયેલા છે. ચાલો, તો આ થાય કોષરસ પટલ, અને એની અંદર આ રહેલ પ્રોટીન રચના કે જેને કોષરસીય કંકાલ તરીકે ઓળખવામાં આવે. આ પ્રોટીનની રચના કોષરસીય કંકાલ. હવે આ રચના છે ને તમે આજ દિવસ સુધી ક્યારેય ભણેલા નથી, આ પહેલી વખત તમારી સામે આવે છે. બીજું કે જ્યારે આપણે સામાન્ય કોષની આકૃતિ દોરતા હોય એવા સમયે પણ આને દોરવામાં નથી આવતું. શું કામ? તો કે તમે આને દોરો ને તો આ કોના જેવી વાત થઈ ગઈ? તો આ આડાવડ તમે કોષ કેન્દ્ર દોરો, કણાભસૂત્ર દોરો, કે વનસ્પતિ કોષ હોય તો હરિતકણ દોરો, તારા કેન્દ્ર દોરો, તો આ દોરો તો એ પછી બીજું બધું ઢંકાઈ જાય. એટલા માટે પણ જેને કહેવાય કે આપણે સામાન્ય રીતે કોષ દોરતા હોય તો કોષરસીય કંકાલ દોરતા નથી. ચાલો, તો મેં તમને શું કીધું કે કોષરસીય કંકાલ એટલે પ્રોટીનની બનેલી રચના. હવે જોઈએ આપણે ડિટેલમાં. કોષરસીય કંકાલના ઘટકો એટલે હકીકતે મેં જે તમને કીધું કે કોષરસીય કંકાલ એટલે પ્રોટીન, પણ એમાં 3 પાર્ટ્સ પડે છે મિત્રો. કોષરસીય કંકાલ એટલે
નંબર 1 સૂક્ષ્મ તંતુઓ, નંબર 2 સૂક્ષ્મ નલિકાઓ, એન્ડ નંબર 3 ઇન્ટરમીડિયેટ ફાઇબર્સ, જેમાં આની ચર્ચા આપણે અન્ય ચેપ્ટરમાં એક કરીશું. ચાલો, સૂક્ષ્મ તંતુ શું છે? તો કે સૂક્ષ્મ તંતુ સામાન્ય રીતે એક્ટિન પ્રોટીન ના બનેલા તંતુ છે. તો આ હું સૂક્ષ્મ તંતુ દોરું છું. આ છે પ્રોટીનનો બનેલો સૂક્ષ્મ તંતુ. જ્યારે સૂક્ષ્મ નલિકા જે છે ને તે નલિકા છે તે ટ્યુબ્યુલિન પ્રોટીન ની બનેલી એક પ્રકારની નલિકા છે. તે ટ્યુબ્યુલિન પ્રોટીનની બનેલી એક પ્રકારની નલિકા છે. તો આ કાયદેસર નલિકા જેવું જ હોય. આ હું નળી દોરું છું. જ્યારે ઇન્ટરમીડિયેટ ફાઇબર્સ છે તે અન્ય પ્રોટીનના બનેલા હોય, જેની વધુ વિગતવાર ચર્ચા આપણે સ્નાયુ કોષો અથવા તો હું કહી શકું કે ચેપ્ટર નંબર 20નો અભ્યાસ કરશું ત્યારે આપણે ભણીશું. ચાલો, તો કોષની અંદર આપણને મિત્રો આપણને સપોઝ કે હું આ કોષ દોરું છું, તો આવી રીતે સૂક્ષ્મ તંતુઓ પણ આપણને વેરવિખેર ગોઠવાયેલા જોવા મળી શકે, જે એક્ટિન પ્રોટીનના બનેલા હોય, અને કોષરસની અંદર આવી રીતે સૂક્ષ્મ નલિકાઓ પણ જેને કહેવાય પથરાયેલી જોવા મળી શકે. ચાલો, હવે આપણે કાર્યને સમજીએ. પહેલી વસ્તુ કે કોષરસીય કંકાલ છે ને તે ડાયનેમિક સ્ટ્રક્ચર છે. ડાયનેમિક સ્ટ્રક્ચર એટલે શું? બદલાતું રહેતું. એટલે કે આ જે લાલ નળી આમ તમને દેખાય છે, આ નળી આમને આમ જ કોષમાં રહે એવું ન હોય. એ હાલતા જરૂર મુજબ, કાર્ય મુજબ એના સ્થાનમાં ચેન્જ થાય. ડાયનેમિક એટલે ચલિત રચના, બદલાતી રચના, સ્ટેટિક નહીં. સ્ટેટિક એટલે સ્થિર. આ તમે જે જોઈ રહ્યા છો સૂક્ષ્મ તંતુ, આની પોઝિશન હંમેશા આવીને આવી જ રહે એવું ન હોય, એ બદલાય. એટલે કોષરસીય કંકાલ એક પ્રકારનું ચલિત રચના, ચલિત સ્ટ્રક્ચર છે, ડાયનેમિક સ્ટ્રક્ચર છે. એ કોષની જરૂરિયાત મુજબ બદલાય. ચાલો, હવે કોષનો આકાર જાળવવો અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ કે કોઈ એક કોષ છે એનો આકાર આવી રીતનો ધારો કે છે, આવા પ્રકારનો આકાર છે. તો અલ્ટિમેટલી આપણે બ્લેકથી દોરીએ કોષને, કોષરસ પટલને, કે કોઈ કોષનો આકાર આવો જળવાવો જરૂરી છે ધારો કે. તો મિત્રો બહુ સિમ્પલ છે, તમે પણ વિચારી શકો કે એની અંદર આવી રીતે જો સૂક્ષ્મ તંતુઓ ગોઠવાય તો એનો આકાર જે છે આવી રીતે મેન્ટેન થાય. બહુ સિમ્પલ વાત છે.
કે કોઈ કોષનો આકાર અન્ય શેપમાં ગોઠવવાનો હોય તો એવી રીતે મેન્ટેન થાય. સપોઝ કે આવી રીતનો આકાર ગોઠવવાનો હોય અથવા આવી રીતનો આકાર જોવા મળતો હોય તો એમાં આવી રીતની ગોઠવણીઓ હોય જેથી કોષ છે એનો શેપ આકાર જળવાઈ રહે. ચાલો નંબર 2, ચલિતતામાં મદદરૂપ થાય. બહુ મસ્ત સમજાવટ આપી છે. જો હું તમને એક્ઝામ્પલ આપું ને તો અમીબા છે ને એ ખોટા પગ ઉત્પન્ન કરે. ચલિતતામાં મદદરૂપ થવું આ જે એનું કાર્ય છે એનું એક્ઝામ્પલ હું તમને આપું તો અમીબા અથવા તો આપણા રુધિરમાં જોવા મળતા મેક્રોફેજ જે ખોટા પગ ઉત્પન્ન કરે, ખોટા પગ ઉત્પન્ન કરે. તો આ કેવી રીતે કરે છે? બહુ સિમ્પલ છે. જુઓ, આ છે કોષની કોષરસ પટલ અને આ બાજુએ ખોટો પગ ઉત્પન્ન કરવો છે તો આવી પ્રોસેસ થાય. ચાલો, આ છે કોષની અંદર જોવા મળતી સૂક્ષ્મ તંતુઓ અને સૂક્ષ્મ નલિકાઓ. ચાલો જોજો. તો હકીકતે શું થાય કે આ જગ્યાએ કોષ ખોટો પગ ઉત્પન્ન કરવો છે, કોષરસ પટલ છે એને આપણે ઉપર ધકેલવી છે, તો આ જે સૂક્ષ્મ નલિકાઓ છે ને આ સૂક્ષ્મ નલિકાઓ આના ઉપર પ્રેશર કરે એટલે જો આવી રચના થાય. જો છે અચ્છા, તમને એમ થાય સાહેબ પ્રેશર કરે પણ અહીંયા તો કંઈક આમ હોવું જોઈએ ને, આપણે ભણશું ડિટેલમાં એટલે તમને ખ્યાલ આવી જશે કે અહીંયા એને આધાર આપતી એક રચના હોય. એ શું છે આપણે હમણાં આવશે. ધારો કે 2 ખોટા પગ ઉત્પન્ન કરવા છે તો આ બીજું સ્ટ્રક્ચર. તો આવી રીતે ચલિતતામાં, અચ્છા તમને એમ થાય ચલિતતા ક્યાં આવી? અચ્છા, એ વાત સાચી તમારી. ખોટા પગ ઉત્પન્ન કરવા અથવા ચલિતતા ક્યાંથી આવે? જો સપોઝ કે આ કોષ છે, આને ચલિતતા જ કહેવાય પણ તમને મગજમાં નહીં બેસે. મારે આકાર છે ને આનો ચેન્જ કરવો પડશે તો તમને વધારે મગજમાં બેસશે. જો સપોઝ કે કોષ છે એ આવી રીતનો છે, તો આ કોષ મેન્ટેન થવા માટે, સ્ટ્રક્ચર મેન્ટેન થવા માટે આવી રીતના શું છે સૂક્ષ્મ તંતુઓ કે નલિકાઓ એટેચ છે. હવે અહીંથી આ સૂક્ષ્મ નલિકાઓ નીકળે એટલે આ જે સ્ટ્રક્ચર જે આવી રીતે ફૂલાયેલું છે આ સ્ટ્રક્ચર આમ આમ વયું જાય, આમ ઢીલું થઈ જાય એટલે આમ કોષરસ પટલ આમ જે આમ વિસ્તૃત હતી એ આમ થઈ જાય. સામેની બાજુએ આ સાઈડથી કે આ સાઈડથી પાછી સૂક્ષ્મ નલિકાઓ કે તંતુઓ દ્વારા આને આમ ઉપસાવવામાં આવે, આને આમ લઈ જવામાં આવે. એટલે આમ કરતાં કરતાં કોષ છે ને એ ખોટા પગ ઉત્પન્ન કરીને ચાલે, સ્થાનમાં પણ ફેરફાર કરી શકે. યાંત્રિક મજબૂતાઈ આપે એમાં તો મારે કંઈ કહેવાની જરૂર નથી કે કોષ છે એનો શેપ આના લીધે મેન્ટેન હોય તો એક પ્રકારની મજબૂતા પણ થાય. અને બહુ મહત્ત્વનું છે, દ્રવ્યના અણુઓના વહનમાં ભાગ ભજવે. અહીંયા હું ખાસ કહીશ કારણ કે આ વસ્તુ આપણે બહુ ઘણી જગ્યાએ આવશે. કોષની અંદર કે કોષની બહાર દ્રવ્યના અણુઓનું વહન સૂક્ષ્મ નલિકા દ્વારા થાય. ચાલો, કોષ આવું આપણે ભણશું. સપોઝ કે કોઈ દ્રવ્ય છે ને, કોઈ દ્રવ્ય એને આ સ્થાનેથી, આ દ્રવ્ય છે આ સ્થાને જવું હોય ને તો પણ કોષ રસની અંદર જોવા મળતી આ નલિકા થ્રુ
વહન પામીને દ્રવ્ય આ સ્થાને પહોંચી શકે. તમને એમ થાય પણ એવું શું કરવાની જરૂર છે, પણ આવશે આપણે ભણવામાં. બીજું કોષની બહાર. હવે તમારે છે ને ચેપ્ટર નંબર 10 આપણે અભ્યાસ કરીશું કોષ વિભાજન, ત્યારે એક બહુ નાનો ટોપિક છે કે વનસ્પતિ કોષોની અંદર કોષ દિવાલનું નિર્માણ કેવી રીતે થાય, કોષ દિવાલના ઘટકો છે એ બહાર કેવી રીતે લાગે. તો એવા સમયે બહુ ટૂંકમાં આપણે એનો અભ્યાસ કરીશું કે આ સૂક્ષ્મ નલિકાઓ કે જે કોષની સહેજ બહારની તરફ આવી રીતે જેને કહેવાય કે ફેલાયેલી હોય, જે અંદરથી જે દ્રવ્યો છે તેને બહાર જેને કહેવાય ડિપોઝિટ કરે અથવા તો બહાર ધકેલે, અને આવી રીતે જેને કહેવાય કોષની બહાર પણ દ્રવ્યના અણુઓ જે છે એનો નિકાલ થઈ શકે. તો આ વાત થઈ કોષરસીય કંકાલ, જેનું કાર્ય કોષને મજબૂતાઈ આપવી, યાંત્રિક રીતે જેને કહેવાય મજબૂતાઈ આપવી, ચલિતતામાં ભાગ ભજવવો. આ તમને નથી આપ્યું પણ બહુ મહત્ત્વનું છે. દ્રવ્યના અણુઓના વહનમાં ભાગ ભજવવો, આકાર જાળવવો. અને હજી એક કાર્ય છે, એ કાર્ય જો કે આપણે હવે ભણવાનું જ છે એટલે હું કંઈ લખતો નથી. ચાલો તો આપણે આગળ વધીએ. આગળનો આપણો ટોપિક છે પક્ષમ અને કસા. ચાલો આપણે બેક્ટેરિયલ કોષ ભણતા હતા, આદિકોષ કેન્દ્રીય કોષ ભણતા હતા ત્યારે પણ ચર્ચા કરેલી હતી પક્ષમ એન્ડ કસા. ચાલો પહેલાં તો બેઝિક ડિફરન્સ શું છે હું કહી દઉં. પક્ષમ અને કસા હોય ને એની રચના સમાન જ હોય. જોકે હજી આપણે રચના ભણ્યા નથી, ભણીશું હમણાં. પક્ષમ અને કસાની રચના સમાન હોય. ડિફરન્સ એટલો છે કે પક્ષમ હોય ને એ સૂક્ષ્મ હોય. આ પક્ષમ આ પક્ષમ. જ્યારે કસા છે ને એની સંખ્યા પક્ષમની સાપેક્ષે ઓછી હોય, પ્લસ એની લંબાઈ છે ને વધુ હોય. આ કસા. તો આ છે પક્ષમ, આ છે કસા. તો પહેલો ડિફરન્સ છે પક્ષમની સંખ્યા ઘણી બધી વધુ હોય, લંબાઈ ઓછી હોય. કસાની સંખ્યા પક્ષમની સાપેક્ષે ઓછી હોય, 1 હોય, 2 હોય, 3, 4, પરંતુ તેની લંબાઈ વધુ હોય. બેનું સ્ટ્રક્ચર એક જ છે. શું છે, કેવી રીતે નિર્માણ પામે છે આપણે જોઈએ. એનું કાર્ય શું થાય. સપોઝ કે હું તમને પક્ષમાં સમજાવું કે આપણી જે શ્વાસ નળી છે, શ્વાસ નળી, તો એના અંદરના જે કોષો હોય, આપણી શ્વાસ નળી છે, તો આ અંદરના કોષો છે, તો એની સપાટી ઉપર આપણને પક્ષમ જોવા મળે. ચાલો તો પક્ષમાં છે ને એ આમ ફરતા હોય, હલતા હોય, આમ થતા હોય. તો પક્ષમાંનું કામ શું છે શ્વાસ નળીમાં, તો કે શ્વાસ નળીના જે કોષ છે ને એ કફ બનાવે. આપણે જેને આમ તો શ્લેષ્મ કહેવાય, પણ આપણે જેને કફ તરીકે ઓળખીએ છીએ એ શું છે, તો કે એ હકીકતે આપણા આ કોષો દ્વારા બનતું એક પ્રકારનું પ્રોટીન છે, ગ્લાયકોપ્રોટીન છે એક પ્રકારનું. તો આ કફ હોય ને અથવા શ્લેષ્મ છે એ શું કામ બનતું હોય, તો કે જે આપણા હવામાં જે ધૂળ હોય કે રચકણ હોય કે જે સૂક્ષ્મજીવ હોય, આ સૂક્ષ્મજીવ છે ને આની સપાટી ઉપર ચોંટી જાય. કોની? શ્લેષ્મની. અને એ શ્લેષ્મ છે ને એ પક્ષમોની ગતિ દ્વારા આમ ઉપરની તરફ એટલે કે નાક બાજુ અથવા મુખ બાજુ ધકેલાય અને કફ છે એ બહાર નીકળે.
તો પક્ષમાં શું કરે છે? પક્ષમાં ચોક્કસ દિશામાં, જો ચોક્કસ દિશામાં, બહુ મહત્વનો શબ્દ છે, ચોક્કસ દિશામાં દ્રવ્યના અણુનું વહન કરે. ચાલો, તો આ સપોઝ કે શ્વાસ નળી છે. હવે જો હું અન્નળીની ચર્ચા કરું ને, તો અન્નળીની અંદર પક્ષમોનું હલનચલન આવા પ્રકારનું, અથવા એના હલનચલન થકી જે ખોરાક છે એના કણ આ અન્નળી તો અન્નળીની અંદરની દિવાલમાં પણ આપણને આવી પક્ષમાં જોવા મળે કે જેની મૂવમેન્ટ થકી જે ખોરાકના કણ છે તે નીચેની બાજુ એટલે કે જઠર તરફ ધકેલાય. તો આ સપોઝ કે ખોરાકનો કણ, તો એની મૂવમેન્ટ થાય એટલે ખોરાક છે નીચેની સાઈડ આવે. આવી જ વસ્તુ હું તમને કહું તો અંડવાહિની હોય ને, અંડવાહિની, આ અંડવાહિની નિવાપ અહીંથી આ ગર્ભાશય સાથે કનેક્ટ થાય. તો અંડવાહિનીના જે આ કોષો છે તેમાં પણ આપણને આવા પક્ષમાં જોવા મળે કે જે અંડકોષને, આ છે સપોઝ કે અંડકોષ, તો એને ગર્ભાશય તરફ ધકેલે. એટલે પક્ષમો છે એનું કાર્ય છે કોઈ વસ્તુને, દ્રવ્યને ચોક્કસ દિશામાં ધકેલવું. બીજું, કશાનું કામ શું છે? કશાનું કામ આસપાસનું જે દ્રવ્ય છે, કશાનું કાર્ય જોવા જઈએ ને તો આસપાસના દ્રવ્યમાં મૂવમેન્ટ ઉત્પન્ન કરે, એટલે આજુબાજુ સપોઝ કે પ્રવાહી છે તો એમાં ફેરફાર પ્રેરે. તો આનો ફાયદો શું છે? તો કે ખોરાક કે કોઈ દ્રવ્યના કણ કોષની નજીક આવે અને એનું ભક્ષણ થઈ શકે. અથવા જો બહુ સાદું કાર્ય કહું ને મિત્રો, તો બહુ સિમ્પલ છે. આ એક હલેસા જેવું કાર્ય કરે અને આની મૂવમેન્ટ થકી જેને કહેવાય કોષ પોતે પ્રચલન એટલે કે સ્થાનમાં ફેરફાર કરી શકે, આ છે કશાનું કાર્ય. એટલે કશાનું મુખ્ય કાર્ય કોષના પ્રચલન રિલેટેડ છે, જ્યારે પક્ષમાં છે ને એનું કામ છે અન્ય દ્રવ્યના અણુને ધકેલવું. પોતાને ધકેલવું જનરલી પક્ષમો દ્વારા જોવા નથી મળતું. ન થાય એવું નથી કહેતો, જનરલી નથી મળતું. તો બધા પક્ષમાં હલે તો કોષ પોતે સ્વિમ કરી શકે જો એક કોષીય સજીવ હોય તો, એમાં કંઈ મોટી વાત નથી. પણ મોટે ભાગે જનરલી પક્ષમો છે તે દ્રવ્યોના અણુઓને ધકેલવામાં સંકળાયેલા છે, જ્યારે કશાઓ છે એ પોતે કોષ સ્વિમિંગ કરે, તરે, મૂવમેન્ટ કરે, પ્રચલન કરે એની સાથે સંકળાયેલા છે. ચાલો ધ્યાન આપો. હવે આનું નિર્માણ જેને કહેવાય કે એ કેવી રીતનું છે આપણે જોઈએ. મિત્રો યાદ કરજો, સુકોષ કેન્દ્રીની પક્ષમાં ને કશા ભણીએ છીએ. જ્યારે આદિકોષ કેન્દ્રીય સજીવમાં આપણે કશા જોઈ હતી એનો ડિફરન્સ એ સમય મેં તમને કીધો હતો કે એની જે કશા છે ને એ કેવી રીતે ફરે, અમે હેલિકોપ્ટર આકાર ફરે. પ્લસ એની જે કશા હોય ને એ ફ્લેજેલિન પ્રોટીનની બનેલી હોય, એની જે કશા છે એ પોલી નથી હોતી, આની કશા પોલી હોય. અમને આપણે જોઈએ એટલે તમને ખ્યાલ આવશે. તો આ ડિફરન્સ છે એ ખ્યાલ હોવો જોઈએ, મગજમાં હોવો જોઈએ. ચાલો જો સપોઝ કે આ કોષ છે, હવે મારે આ જગ્યાએ કશા કે પક્ષમાં બનાવવું છે. જો કે મારે બનાવવાનું ન હોય કે તમારે નથી બનાવવાનું, પણ હું તમને એવી રીતે સમજાવું છું જેથી તમને સમજાય. પહેલી વસ્તુ, પક્ષમાં ને કશા છે ને તે હજી આપણે હમણાં જ ભણી ગયા સૂક્ષ્મ તંતુઓ એની સૂક્ષ્મ નલિકાઓ એની બનેલી છે. પક્ષમાં ને કશા
ટ્યુબ્યુલિન પ્રોટીન ની બનેલી સૂક્ષ્મ નલિકાની બનેલી છે. પક્ષમ અને કશાઓનું જો આપણે સ્ટ્રક્ચર જોવા જઈએ તો તે ટ્યુબ્યુલિન પ્રોટીનની બનેલી જે સૂક્ષ્મ નલિકાઓ છે એની બનેલી હોય. હવે જુઓ, આપણે બહુ સાદી રીતથી સમજીએ કે મારે પક્ષમ કે કશા બનાવવી છે તો શું કરવાનું. જુઓ શું કરવાનું. હું છે ને ટોટલ 20 જેટલી ટ્યુબ્યુલિન પ્રોટીન ની નલિકા મગાવીશ. જો આપણે મગાવવાનું નથી, હું તમને સમજાવું છું એવી રીતે, એટલે તમને સમજાય. મારે પક્ષમાં અથવા કશા બનાવવી છે. ચાલો ધારો કે મારે કશા બનાવવી છે. શું બનાવવું છે? કશા કેવી હોય? લાંબી. એટલે કે હું 20 જેટલી ટ્યુબ્યુલિન પ્રોટીનની નલિકા, લાંબી નલિકા બનાવીશ. પ્રોટીનની લાંબી નલિકા હું મગાવું છું. કેટલી મગાવી મેં? 20 જેટલી મગાવી. રેડી? ચાલો ધ્યાન આપજો. તો આ છે એક નલિકા. 20 માંથી મેં એક દોરી. આવી 20 છે મારી પાસે. હવે છે ને મિત્રો, આ છે એ કેવો વ્યૂ છે? સાઈડ વ્યૂ છે. મીન્સ કે નલિકા છે ને એ આવી રીતે એક્ઝેક્ટલી પડેલી છે, તમને દેખાય છે. હવે જે આ નલિકા છે ને એનો હું આવો વ્યૂ આગળથી જોઉં ને, અથવા તો હું નલિકાને એમ કાપીને જોઉં ને, તો એવો વ્યૂ બતાવું ને, તો આ એક નલિકા થાય. રેડી? ચાલો 20 નલિકા મેં મગાવી. કોની? ટ્યુબ્યુલિન પ્રોટીનની. મારે શું બનાવવું છે? એક કશા. સૌ પ્રથમ હું શું કરીશ? સૌ પ્રથમ હું 2 નલિકા લઈશ. 2 નલિકા, બંનેને અરસપરસ જોડી દઈશ. તો આવું સ્ટ્રક્ચર દેખાય મિત્રો. આ 1, આ 2. રેડી? બેન જોડી દીધી. એટલે સાઈડ વ્યૂથી આવું થાય, આ સાઈડ વ્યૂથી આવું થાય, અને આમ આમ આડછેદથી જોઈએ આપણે તો આવું થાય. આ 2 નલિકા મારી પાસે 20 હતી, હવે કેટલી વધી? 18. ચાલો રેડી? હવે આ શું બનાવ્યું મેં? એક નલિકાની જોડ બનાવી. શું? એક જોડ બનાવી. આવી 9 જોડ હું બનાવીશ. કેવી? કેટલી? આવી 9 જોડ હું બનાવું. ચાલો મારી પાસે આ 9 જોડ આવી ગઈ. 1 જોડ, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. રેડી? હવે મીન્સ કે આ બધી આવી રીતની છે. આમ જુઓ તો આવી રીતની છે. બરાબર? ચાલો હવે આને હું વર્તુળ આકારે ગોઠવીશ. એટલે શું? વર્તુળ આકારે ગોઠવવી એટલે શું? આ 9 જોડ નલિકાને વર્તુળ આકારે ગોઠવીને અરસપરસ પુનઃ દરેક જોડને અરસપરસ જોડી દઈશું. એટલે આવી રચના બનશે. જુઓ, આ એક વર્તુળાકાર ગોઠવવાની છે. 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. ચાલો રેડી? 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. એને હું અરસપરસ જોડીશ એટલે આમ વર્તુળ જેવું થાય ને. ચાલો તો એને હું અરસપરસ જોડું છું. શેનાથી જોડીશ? લોખંડથી કે રબડ કે પ્લાસ્ટિકથી? તો કે એકેય નહીં. આ જે લાલ લીટા મેં કર્યા છે ને, લાલ લીટા, એના થકી મેં અરસપરસ આ નલિકાઓને જોડી, જેમ લાંબી હોય તમે સમજી શકો.
3Dમાં વિચારો તો, બરાબર. અને જે આ લાલ લીટો જે કર્યો છે ને એ હકીકતે એક પ્રકારનું પ્રોટીન જ છે. નલિકાને જોડતું પ્રોટીન. ચાલો, હું શું બનાવું છું? મારે કસા બનાવવી છે. એક કસા શેની બનેલી હોય? ટ્યુબ્યુલિન પ્રોટીનની. તો કસાનું સ્ટ્રક્ચર એક કસા બનાવવી હોય તો મારે કેટલા જોઈએ? 20 ટ્યુબ્યુલિન પ્રોટીનની લાંબી નલિકાઓ મગાવવી પડે, જેમાંથી આવી 9 જોડ તૈયાર કરી. એટલે કેટલી વપરાઈ ગઈ? તો કે 9 દૂન 18 વપરાઈ ગઈ. મારી પાસે કેટલી હોય હવે? તો કે મારી પાસે હવે 2 જ જેને કહેવાય સૂક્ષ્મ નલિકાઓ વધે. ચાલો, હવે હું સ્ટ્રક્ચર છે એ સહેજ મોટું દોરું છું એટલે તમને વધારે ખ્યાલ આવે. બે વૈધી આપણી પાસે. ચાલો, 9 થઈ ગઈ. એને અરસપરસ મેં જોડી દીધું. એટલે આ તમે 3Dમાં વિચારો ને તો આમ લાંબુ આમ ઊભા વહાણા જેવું થાય. આ બધી નલિકાઓ છે આમ. રેડી? ચાલો, કેટલી વધી? 2. આ 2 નલિકા છે એમાંથી એકને વચ્ચે ગોઠવી, આમ બીજાને વચ્ચે ગોઠવી. હવે 2ને હરખી જોઈન્ટ તો કરવી પડે એટલે આને પાછી જોઈન્ટ કરી દીધી. રબર, સ્ટીલ, લોખંડ, પ્લાસ્ટિક, નો પ્રોટીન. રેડી? હવે આ કંઈ હવામાં જ તરે નહીં. હવે જો વળી પાછું એક પ્રોટીન લઈ આવ્યો હું ગામમાંથી. જો છે, જોજો આ પ્રોટીનના ચાપડા લઈ આવ્યો હું. તમે 3Dમાં વિચારો ને તો આમ લાંબુ થાય, આમ લાંબુ જોઈએ આમ. હવે આ પ્રોટીનના ચાપડા જેવી રચનાને આની સાથે કનેક્ટ કર્યા, આને આની સાથે કનેક્ટ કર્યા, આ ચાપડાને આની સાથે કનેક્ટ કર્યા. જો બધા હારે આમ કનેક્ટ કરી નાખું તો હવે જોવો જોઈએ આખે આખું આ સ્ટ્રક્ચર આમ ઊભું રહીએ કે નહીં. જો થઈ ગયું. વીસે 20 નલિકા થઈ ગઈ. આ સૂક્ષ્મ નલિકાઓ, આ વચ્ચે 2, આ વચ્ચે જે આખું સ્ટ્રક્ચર હોય ને, આખું આ વચલું જે હોય ને વચ્ચેનું એને અક્ષસૂત્ર કહેવાય. અક્ષતંતુ અથવા અક્ષસૂત્ર કહેવાય. આ અક્ષસૂત્ર તમારે ટેક્સ્ટબુકમાં આવો શબ્દ છે, આ અક્ષસૂત્ર. આ એકબીજાને ઇન્ટરકનેક્ટેડ જોડતો પ્રોટીન તંતુ. કોને? આ જે નલિકાઓની જોડ છે એને. આ શું છે? તો કે આ જે પરિઘીય, આ જે અક્ષતંતુ છે એની પરિઘીય રહેલું જે પ્રોટીન છે એને જોડતું આ પ્રોટીન છે. એ તમને હવે મગજમાં એમને ખબર પડવી જોઈએ, એમ જોડવું જ પડે, નકર આ હરખું રહે નહીં. હવે આ ધરી જેવું થઈ ગયું, સાયકલની ધરી જેવું. હવે જુઓ, અચ્છા ટેક્સ્ટબુકમાં છે ને બહુ મસ્ત એક વસ્તુ આપી છે, એનું તમને છે ને આવું આપ્યું છે, આવી રચના આપી છે. જે સૂક્ષ્મ નલિકા હોય ને, સૂક્ષ્મ નલિકા જો હું તમને સમજાવું. આ સૂક્ષ્મ નલિકા આપણે આવી રીતે દોરીએ ને, હા, તો હકીકતે આવી રીતે એક નાનું અમથું પ્રોટીન એની બાહ્ય સપાટી ઉપર ચોંટેલું હોય. મને અત્યારે નામ ભૂલાઈ ગયું છે એક્ઝેક્ટલી એનું શું છે. તો તમને આવી આકૃતિ આપી, તમને એમ કે ડિઝાઇન આપી છે. પણ આ પ્રોટીન છે એનું બહુ મહત્વનું કાર્ય છે. નામ મને ભૂલાઈ ગયું છે, પણ હકીકતે આ જે પ્રોટીન હોય ને, આ પ્રોટીન એટીપી સાથે પ્રતિક્રિયા કરીને
ઉર્જા મેળવે અને સૂક્ષ્મ નલિકા જે છે, સૂક્ષ્મ નલિકા એની અંદર હલનચલન કરે. એટલે હું તમને આલો હમણાં સમજાવું તમને સાદી ભાષામાં. હવે જુઓ, આ આખું સ્ટ્રક્ચર છે, આ સ્ટ્રક્ચરને 9+2ની ગોઠવણી કહેવાય. સૂક્ષ્મ નલિકાની જે ગોઠવણી હોય ને, સૂક્ષ્મ નલિકાની ગોઠવણી એ 9+2 છે. 9+2. ઘણા કે 18+2 કેમ નથી? તો હવે એમાં તમે ગોઈતું હોત તો 18+2 રાખે તોય હાલે, પણ આમાં નક્કી એવું થયું છે કે આ બંનેને એક યુનિટ તરીકે, કારણ કે આ જોડાયેલી છે, અને યુનિટ તરીકે ગણવાના, એકમ તરીકે ગણવાના. આ બે જોડાયેલી છે એટલે 1 9 ફરતે 9 અને આ બે ઓમ નોખી નોખી છે, એને આપણે જોડી. જો બે નલિકા ભેગી નથી થઈ. 9+2 જેમાં આ 9 શું છે? આ પરિઘીય સૂક્ષ્મ રચના અને આ અક્ષસૂત્ર કહેવાય. અક્ષસૂત્ર મધ્યમાં છે તે. હવે જો આ આખે આખો જે માચડો છે ને એ હું અહીંયા દોરું છું. આ આખે આખો માચડો એને હું સિંગલ આવી રીતે આમ દોરું છું એટલે તમે સમજી જાજો. જોજો, હવે આ જે માચડો છે ને મિત્રો, એ આમ ઉપર આમ ધકેલાય ને એટલે કોષરસ પટલ કેવી થાય? કોષરસ પટલ કેવી થાય? આમ ઉપસે. જો આ કોષરસ પટલ ઉપસે આમ, આ માચડો આમ ઉપર ધકેલાય એટલે. તો જો માચડો ઉપર ધકેલાઈ ગયો, રેડી? તમને આકૃતિમાં જો આની ફરતે આમ જીવરસ પટલ એવું કીધું હશે, તો આ કોષરસ પટલ, જીવરસ પટલ, આ જીવરસ પટલ, આનો તમને આમ આડેછેદ બતાવ્યો તો આવો જ થાય કે આ ફરતે છે એ જીવરસ પટલ કે કોષરસ પટલ ને એની વચ્ચે આવી ગોઠવણી. આ થઈ ગઈ પક્ષમ કે કસા. જો ટૂંકી હોય તો કસા કહેવાય, બહુ લાંબી હોય, સોરી, ટૂંકી હોય તો પક્ષમ કહેવાય, બહુ લાંબી હોય તો કસા કહેવાય. સિમ્પલ. પણ આ જે આખે આખો માચડો હોય ને, આપણે કેમ ઓલી અગરબત્તી હોય, જો અગરબત્તીનું સ્ટેન્ડ કેવું હોય? આવી રીતનું હોય, એમાં છિદ્ર હોય, એમાં અગરબત્તીઓ આમ લગાવી. એવી રીતે આ જે આખે આખો માચડો છે, અહીંયા નીચે એનું સ્ટેન્ડ જેવું હોય. શું હોય? સ્ટેન્ડ જેવું હોય, જેને તલસ્થકાય કહેવાય. તલસ્થકાય. હવે આ તલસ્થકાય એનું અત્યારે મેં તમને સમજાવ્યું સ્ટેન્ડ જેવું હોય, પણ હકીકતે એ શું છે આપણે આના પછીના ટોપિકમાં ભણશું. ચાલો, તો એક પક્ષમાં કે એક કસા એનું સ્ટ્રક્ચર આવી રીતનું હોય. ધારો કે અહીંયા બીજી, ધારો કે હું એમ કહું કે આ નાનું ઓલું છે તો આને પક્ષમાં કહી દઉં, તો આ બીજું પક્ષમાં, તો એની અંદર એ વચ્ચે આવી રીતનું 9+2 ગોઠવણી ધરાવતા સૂક્ષ્મ તંતુઓ હોય. સપોઝ કે આ છે કસા, તો એની અંદર પણ આવી રીતે 9+2 લાંબી ગોઠવણી ધરાવતી હોય. અચ્છા, હું તમને બેસ્ટ એક્ઝામ્પલ આપી દઉં. તમે શુક્રકોષને ઓળખો છો, એના વિશે ખ્યાલ હોય તો આ શુક્રકોષ છે, તો એની જે પૂંછડી છે ને, તો એ આવી રીતનું હોય. તો હકીકતે એની પૂંછડી એટલે અહીંયા શું હોય? આ વચ્ચે તો કે 9+2 ગોઠવણી ધરાવતી આ સૂક્ષ્મ નલિકાઓ, ટ્યુબ્યુલિન પ્રોટીનની નલિકાઓ હોય. તો જુઓ, હવે આની મૂવમેન્ટ થાય ને, આમાં હલે, તો એના માટે એને એનર્જી ક્યાંથી મળે? એટીપીમાંથી. તો એને હકીકતે હલાવવા માટે આમ જવાબદાર કોણ છે? તો કે આ સૂક્ષ્મ નલિકાની ફરતે જે આ પ્રોટીન છે ને, પ્રોટીન, એ એટીપીમાંથી ઉર્જા મેળવે અને આ જે નલિકાઓ છે ને એની મૂવમેન્ટ પ્રેરે. એની મૂવમેન્ટ પ્રેરે અને કસા કે પક્ષમાં છે હલે. એટલે કસા કે પક્ષમાં હલવા માટે શક્તિની જરૂર પડે, એટીપીની જરૂર પડે. એટીપીનું વિઘટન થઈને આ છે ને એની સાથે, એટીપી સાથે સંકળાયેલા પ્રોટીન છે, જે પ્રતિક્રિયા કરીને ઉર્જા મેળવે. સૂક્ષ્મ નલિકા છે એનું હલનચલન પ્રેરે, એટલે કે પક્ષમાં કે કસા છે એનું હલનચલન થાય. તો 9+2 શું છે? અક્ષ સૂત્ર કોને કહેવાય? વસ્તુ ધ્યાનમાં રાખજો. આ જ સૂક્ષ્મ નલિકાઓ સાથે ફરીથી આપણે કંઈક ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ટૉપિક સાથે ફરીથી મળીશું મિત્રો. ત્યાં સુધી આભાર.